જય માતાજી। મારું નામ રાજેશ આર સોલંકી ઉર્ફે સીતારામ બાપુ। મારી પાસે એક એવો બનાવ બનેલો અમારી ગ્રામ પંચાયતમાં કે જ્યારે મારા ભાઈનું મરણ 2023માં થયેલ તે સમય પર મેં મરણનો દાખલો લેવા ગયો ત્યારે આ લોકોએ એવું કીધું હતું કે પહેલાં તમારો જે વેરો બાકી હોય પહેલાં ભરો અને પછી મરણનો દાખલો મળશે। તેમ છતાં મેં 10 ધક્કા ખાધા પછી 10 દિવસ પછી મેં વેરો પણ ભરેલો અને વેરા પાવતી પણ મારી પાસે છે, તમે જોઈ શકો છો। 2023નો અને 2024નો વેરો પણ મેં ભરેલો છે। તેમ છતાં અમને જાણવા મળ્યું કે તમારી રૂમ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારી રૂમ મંજૂર થયેલી છે અને તમે અહીંયા આવો એટલે અમે ત્યાં ગયા એટલે તલાટી કમ મંત્રીએ મને પાછા તમારી રૂમ મંજૂર થઈ છે એટલે તમને તમારે 1050 ભરવાના થશે રોકડા। એવી રીતે મારી પાસે 1050 રોકડા લીધા હતા અને ઘણા બધા અમારા ગામમાં 10 થી 12 પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને જે રૂમ મંજૂર થયેલ છે એ લોકોના પણ 1050 રોકડા લીધેલા છે અને કોઈને પાવતી પણ મળેલી નથી। જ્યારે 6 મહિના પછી મેં જ્યારે ગ્રામ પંચાયતમાં તપાસ કરતાં મને ખબર પડી કે એ તો તમારે અમારા સરપંચ છે ત્યાંના મેં પંચાયતમાં ફોન કર્યો તો મને જણાવેલું કે હવે તો તમારે વાવાઝોડું અને વરસાદના કારણે આવાસના પૈસા સરકાર પાસે રહ્યા નથી એટલે હવે તમારી રૂમ મળે નહીં, વાર લાગશે એવું કીધું હતું। તો મેં એમને એવું પ્રશ્ન કર્યો કે સરપંચ, હું તમને એવું પૂછું છું કે તમારે તમે કેવી રીતે કહી શકો છો કે સરકાર પાસે પૈસા નથી? પણ એ વાત છોડો, પણ મારી પાસે જે બનાવ બન્યો છે એ તમને કહું છું કે 2024નો વેરો મેં ભરેલો, તેમ છતાં તલાટી કમ મંત્રી અને જે મરતિયાઓ છે જે હોય પણ એ લોકોએ મારી પાસે 1000 રૂપિયા રોકડા રકમ વસૂલેલી, એની પણ પાવતી મને 6 મહિના પછી હમણાં મેં ફોન કર્યો ત્યારે મને વોટ્સઅપ દ્વારા મને મળેલી છે। એટલે મારે તો એવું કહેવું છે કે મારો ભાઈનો મરણનો દાખલો લેવામાં મારે પહેલો ઘરવેરો ભરાવતા હોય તેમ છતાં પાછો 2024માં બીજી વખત મને વેરો ભરાયો છે, તો આ કેટલું સત્ય છે? આ તપાસ થવી જોઈએ। આખા પંચમહાલમાં કેટલીક જગ્યાએ આવા પૈસા વસૂલાયા છે, જેને પૈસા 1050 ભરાવડાયા હોય એ આગળ આવી અને વાત કરે, કેમ કે આ તો ગરીબો છે અને ગરીબના પૈસા ના લૂંટાય તે માટે આ મેં નક્કી કરેલું છે। મને ઘણી બધી જગ્યાએથી જાણવા મળેલું છે, પણ હવે આ વસ્તુ શું સાચું છે અને સાચું તો તમને પાવતી પણ બધું એક વખત બતાડું છું। પાવતી પણ તમે જુઓ, 2024નો વેરો મેં ભરેલો છે, તેમ છતાં બીજી વખત 2024-25નો વેરો પહેલો મારી પાસે તમારી રૂમ મંજૂર થઈ છે તમારા પત્નીના નામે એમ કરીને 1050 રોકડા મારી પાસે લીધેલા છે। મારા કાકાના દીકરા કિરપાલ પાસે પણ 1050 લીધેલા છે, એની પાવતી પણ મને પરમ દિવસ જ મળી છે, 3 દિવસ પહેલાં। તો આ સાચું શું છે એ હકીકત બહાર આવી જોઈએ અને બીજી કોઈ પણ ગ્રામ પંચાયતમાં આવું કંઈ બનતું હોય તો તાત્કાલિક અમને કોલ કરો અને જણાવો, તો ગરીબને પૈસા કઈ રીતે કમાય છે એ જે આ મૂર્તિયાઓને ખબર નહીં પડે। અરે ઘરવેરો પાવતી ભરવાનું ક્યારે કદાચ બાકી હોય, સમજ્યા કે ચાલો મરણનો દાખલો મને ના આપ્યો કે તમે પહેલો ઘરવેરો ભરો પછી જ મળે, તો મેં એ પણ કર્યું, પણ પાછી રૂમ મંજૂર થઈ તે સમયે પર મને એવું જ કીધું કે તમે પહેલાં 1050 ભરો, પણ મને તે સમયે એવું નહોતું કીધું કે ઘરવેરો ભરો। મને તે સમય પર એવું કીધું હતું કે તમારી રૂમ મંજૂર થઈ છે અને એ રૂમ મંજૂર થઈ છે એટલા માટે તમારે 1050 રોકડા તલાટીને આપવા પડશે, તલાટી સાહેબના રૂબરૂ, અને મેં આપેલા છે। તો આ સાચું શું છે એ હકીકત બધી બહાર આવી જોઈએ। જય માતાજી।